દાહોદ શહેરમાં રખડતા ઢોર અને કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયેલો જોવા મળી રહ્યો છે. અનેક વખત અકસ્માત સર્જાય છે તેમજ રખડતા ઢોરના કારણે એક વૃદ્ધનું થોડા મહિના પહેલાં જ મોત નીપજ્યું હતું. તેમજ થોડા દિવસ પહેલાં નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર પણ અડફેટે આવ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક અકસ્માતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે. દાહોદ શહેરમાં રખડતા ઢોર અને કૂતરાઓ મામલે કામગીરી શરૂ કરવાની માંગ સાથે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા 22 દિવસથી જૂની નગરપાલિકા આગળ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આવેદનપત્ર આપી રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી ન કરાતા આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ અને ભાજપની નનામી બનાવી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી તેમજ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. તેમજ આજે કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામાએ અમરનાથ ઉપવાસનું એલાન કરીને જ્યાર સુધી કામગીરી શરૂ ન થાય તેમજ નગરપાલિકા દ્વારા લેખિતમાં બાહેધરી ન અપાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ શરૂ કર્યો છે. આ નનામી અમે ભારતીય જનતા પાર્ટીની અને નગરપાલિકાની નનામી કાઢી છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દાહોદમાં રાજ કરે છે, પરંતુ આ દિવસ સુધી રખડતા ઢોર અને રખડતા કૂતરાનો ઉપદ્રવ ગયો નથી. દાહોદ શહેરીજનોને કૂતરા કરડે છે, દાહોદ શહેરીજનોને આ રખડતા ઢોર નુકસાન કરે છે. 7 દિવસ સુધી લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. 1500થી વધારે દાહોદ શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે, ગટરોના ઢાંકણા તૂટેલા છે, ગટરો ઉભરાય છે. જન્મ અને મરણના દાખલા માટે લોકો એક મહિના સુધી દાહોદ નગરપાલિકાને ધક્કા ખાય છે, તો પણ લોકોનું કામ નથી થતું. એટલે સામાન્ય જનતાની વાત સાંભળવામાં નથી આવતી. એટલે અમારે અહીંયા છેલ્લા 22 દિવસથી હું ઉપવાસ પર બેઠો છું. દાહોદ શહેર સમિતિ બેઠી છે, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ બેઠી છે, તોય છતાં વાત સાંભળવામાં નથી આવી. એટલે હું આજથી આ મરણ ઉપવાસ પર બેસું છું અને અન્ન અને જળનો ત્યાગ કરું છું. અને જ્યાં સુધી દાહોદ શહેરીજનોનું કામ ન થાય ત્યાં સુધી બેસવાના છે. છેલ્લે અમારો દેહ ત્યાગ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ. અધિકારીઓ ક્યારના કે છે, વારંઘડી અમે આવેદન આપ્યું, પણ અધિકારીઓ કહે છે કે 90% કામ થઈ ગયું, 90% કામ થઈ ગયું. છેલ્લા 10 વર્ષ થયા પરંતુ કામનું 90% કામ પૂર્ણ થતું નથી. સ્માર્ટ સિટીને 10 વર્ષ થયા, એ પણ ખતમ થઈ ગઈ, પરંતુ 90% કામ આમનું કદી પૂરું થયું નથી અને થવાનું નથી. તમારી આ સમસ્યાનું સમાધાન તમે લિખિતમાં જવાબ માંગ્યો તો એમનું શું કહેવું હતું? અમે લિખિતમાં જવાબ માંગ્યો તો એમને એવું કહેવા માંગે છે કે 90% કામ થયું છે, બીજું કરી નાખશું. અમારી પાસે માણસો નથી, આમ બધા હોળી કરવા ગયા છે, આવા બહાના કરે છે. ચીફ ઓફિસર સાહેબ આવા બહાના કરે છે. તમે પણ માંગ કરી છે કે અમારી પાસે માણસો છે, એના વિશે શું કીધું? મેં એમને કીધું છે કે અમારા માણસો પકડી લેશે, તમે એક ચીફ ઓફિસર મૂકો અને પાંજરું આપો, અમારા માણસો પકડશે. અને ગૌશાળા માટે તમને માણસો નહીં મળતા હોય તો અમારા દાહોદ શહેરીજનો અમારી પાસે ઘણા માણસો છે, મફત અમે ગૌશાળા બનાવવા લાગીએ, પણ એનું તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરો ને મને લેખિતમાં આપો કે અમે સ્ટ્રીટ લાઇટો આટલા દિવસમાં રિપેર કરી દઈશું, ગટરો આટલા દિવસમાં સાફ કરી નાખશું, કૂતરા અને ઢોરો આટલા દિવસમાં પકડી દઈશું. એમ લેખિતમાં તમે આપો, પછી અમે ત્યાંથી ઊભા થશું, એવું મેં કીધું છે. આજે જ્યારે અમારો ધરણાનો 22મો દિવસ છે, 22 દિવસ થયા ત્યાં સુધી આ જાડી ચામડીના સરકારી અધિકારીઓની કોઈ પણ જાતની આંખ ખુલતી નથી. ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટીના શાસનની અમે નનામી લઈને આજે પ્રાંત ઓફિસ ખાતે અમે પહોંચ્યા છે. અમારી માંગ હતી કે દાહોદની અંદર અમારી જે પ્રાથમિક માંગ છે, ઢોર અને રખડતા કૂતરાઓને તાત્કાલિક ધોરણે પકડવા જોઈએ અને એની એજન્સીની નિમણૂક થવી જોઈએ. આ લોકોએ આજ સુધી એજન્સીની નિમણૂક કરી નથી અને એજન્સીના નામે આ લોકો બારોબાર બિલ મૂકી અને 11 કરોડ અને એનાથી પણ વધારે રૂપિયા જ્યારે ખાઈ ગયા છે, ત્યારે આ લોકો પાસે અમે આજે પ્રાંત ઓફિસર સાહેબ પાસે એનો પણ હિસાબ માંગવા આવ્યા છીએ. અને તાત્કાલિક ધોરણે જો દાહોદમાં ઢોર અને કૂતરાઓનું રસીકરણ અને ઢોરોને ગૌશાળામાં લઈ નહીં જાય તો અમે અમારા જિલ્લા પ્રમુખ આજથી જ અમરનાથ ઉપવાસ કરે છે અને અન્ન અને જળનો પણ ત્યાગ કરે છે. તો ત્યારે અમારા જિલ્લા પ્રમુખને કંઈ પણ થાય તો એની જવાબદારી આ પ્રશાસનની જ છે.